હેલો મિત્રો, જીક્ષા કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છીએ મગના ઢોસા અને એ પણ એકદમ ક્રિસ્પી જ બનવાના છે। તો એને બનાવવા માટે મેં અહીંયા એક મિક્સર જારની અંદર 1 વાટકી જેટલા પલાળેલા મગ લીધા છે અને અડધી વાટકી જેટલા પલાળેલા ચોખા લીધા છે। આ ચોખાને મેં 2 કલાક પલાળી દીધા હતા અને હવે એની અંદર હું 3 જેટલા મરચાંના ટુકડા, 3 જેટલા આદુના ટુકડા અને થોડી એવી કોથમીર નાખી એને હું મિક્સર જારની અંદર ક્રશ કરી દઈશ અને એને આ રીતની મેં પેસ્ટ બનાવી દીધી છે। એને આપણે એક બાઉલની અંદર કાઢી દઈશું। હવે એમાં સ્વાદ પ્રમાણે થોડુંક એવું મીઠું એડ કરી હવે આપણે આને મિક્સ કરી દેવાનું છે। તો હવે આપણે મસાલો તૈયાર કરીશું। તો એના માટે મેં અહીંયા 2 ચમચી જેટલું તેલ લીધું છે અને એમાં થોડી રાઈ એડ કરીશું અને થોડું જીરું એડ કરીશું અને એમાં 1 લીલું મરચું છે જે મેં કટિંગ કરીને લીધું છે અને હવે આપણે એમાં બાફેલા બટેકા છે એ મેં 2 વાટકી જેટલા બાફેલા બટાકા લીધા છે। હવે આપણે એમાં મસાલા કરી દઈશું। તો અડધી ચમચી હળદર, અડધી ચમચી મરચું પાવડર અને અડધી ચમચી ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધી વાટકી જેટલી આપણે ધાણા ભાજી એડ કરવાની છે અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો લેવાનો છે અને હવે આપણે એને સારી રીતના મિક્સ કરી દેવાનો છે। અડધી ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી ખાંડ। આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ લઈ શકો છો અને હવે આપણે આને સારી રીતના મિક્સ કરી દઈશું। હવે આપણે ઢોસા તૈયાર કરીશું। તો જે બેટર બનાવ્યું હતું એને સારી રીતના મિક્સ કરી દેવાનું છે અને એને તવા ઉપર પાથરીને આને ફાસ્ટ ગેસ રાખી પછી આપણે આને તવા ઉપર પાથરી દેવાનું છે અને મીડિયમ ટુ સ્લો ગેસ પર જ આપણે આને થવા દઈશું। તો જ આપણા ઢોસા ક્રિસ્પી બનશે। હવે આપણે ઉપરથી થોડુંક તેલ લગાવીશું। તેલની જગ્યાએ તમે બટરનો પણ ઉપયોગ કરી શકો છો। તો હવે આપણે એને ધીમા ગેસ પર બ્રાઉન કલરના થવા દઈશું અને હવે આપણે જે માવો બનાવ્યો હતો એ આપણે આની અંદર એડ કરી અને બંને બાજુથી ફોલ્ડ કરી દેવાનું છે અને આને વચ્ચેથી કટિંગ કરી અને પછી આપણે આને ડીશમાં લઈ લઈશું। તો તૈયાર છે આપણા મગના ઢોસા। જો તમારા બાળકો મગ ના ખાતા હોય તો એને આ રીતના પણ બનાવીને તમે ખવડાવી શકો છો। તમને પણ અમારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।